પણ આવા રિઝલ્ટ હોતા હશે દર વખતે તારું રિઝલ્ટ ઓછું થતું જાય છે થોડું ભણવામાં ધ્યાન રાખતી હોય તો આમ પાડોશના બધા છોકરા સામું જો બધાના રિઝલ્ટ કેટલા મસ્ત આવે છે પપ્પા તમે હે ને કાયમ મને બીજાના છોકરા હારે હરખાઈ ના કરશો હું તમને મુકેશ અંબાણી હંગાત હરખાઈશ તો તમને કેટલું ખોટું લાગશે હા જો હું તારા માટે વડાપાઉં લાવ્યો પપ્પા મમ્મી ઘરે હે તોય તમે રોજ બહારથી કેમ ખાવાનું લઈને આવો છો અલી ભૂડી હું તારા મમ્મીને કંઈક બનાવવાનું કહું ને નવું એટલે તા મમ્મી સીધી મારી જોડે 10,000 રૂપિયા માગે પણ એ એટલા બધા પૈસાનું કરે હે શું આલુ તો ખબર પડે ને ભાવેશભાઈ હવે તમારી વાઈફ માત્ર 2 દિવસની જ મહેમાન હે આઈ એમ સોરી અરે બુડો એમાં સોરી શું કહો આટલા બધા વર્ષ ઝેલી 2 દિવસ વધારે પારુલ તને એક વાત કહું હા બોલો જો સમય આવશે ને તો હું તારા માટે ઝેર પણ ખાઈ લઈશ હવે સાના માના બેહોને મારું બનાવેલું રીંગણાનું દૂધીનું શાક ખાતા નહીં અને ઝેર ખાવાની વાતો કરે છે હા બ્રનલા દિવાળી આવત મન 2-3 ડ્રેસ લેવડાવો ને ડ્રેસ પછી લેજે આ મૂછ વધી ને કપાવાનું કર પેલા સંભળાતું નહીં ચાંદની નીચેથી બૂમો પાડું તમને હા પણ મેં કીધું તો ખરો કે 5 મિનિટમાં આવું 5 મિનિટ કઈ નહીં અભિયાલ કરનો તો પાડવાનું ચાલુ કરો કે તમારો પાડી દઉં અમારા ઊભા થા આ મોબાઈલ લઈને બેસી આખો દાડો ડોક્ટર સાહેબ હોસ્પિટલમાંથી રજા ક્યારે મળશે જો તમારું ઓપરેશન સફળ થઈ જાય ને તો 1 અઠવાડિયામાં ન કે અડધો કલાકમાં આ શું કરે તું પાવડર લગાવું આટલો બધો આથી કાલા પાવડર એક્સપાયર થઈ જવાનો હોય એટલે આજ લગાવી દો ને ત્રાસ છે તારો પારુલ યાર તને મેં કાલનું કીધું હતું યાર આનું બટન ટાંકવાનું હવે પેન્ટ પહેરી મારે બહાર કેવી રીતે જવાનું તમને દેખાતું નહીં મારી તબિયત 2 દિવસથી ખરાબ છે તમારું પેન્ટ મહત્વનું હોય કે તમારી પત્ની તારી વાત સાચી કે પેન્ટ કરતા પત્ની મહત્વની છે પણ પત્ની વગર બહાર જઈ શકાય પેન્ટ વગર કેવી રીતનું જવાનું પપ્પા આજ મમ્મીએ ફરતી દૂધીનું શાક બનાવ્યું છે હું તો હોટેલમાં ખાવા જવાનું મારા ચંપલ ચા ના હું તો મસ્તી કરું દૂધી તો હારી સ્વાસ્થ્ય માટે ખોર મને જ્ઞાન ના આપીશ મને દૂધીનું શાક નહીં ભાવતું ચૂપચાપ ચંપલ લઈ આય તો આપણે 2 હોટલમાં ખાવા જઈએ કઈ ના થાય હવે આ દુનિયામાં કશું જ ઇમ્પોસિબલ નહીં એવું યા લે મારા જેવડી થઈને બતાય ઠંડી શું નહીં હર્યા પારુલ 1 ગ્લાસ પાણી આપજે ને અરે વાહ પારુલ તને વાત કહું તું જ્યારથી મારા ઘરમાં આવી હે ને ત્યારથી તે મારા ઘરનો સ્વર્ગ બનાવી નાખ્યો હા પણ ધ્યાન રાખજો હો જરાય આડાવરા ન થતા નહીં તો હું તમને સ્વર્ગવાસી પણ બનાવી નાખીશ હા એમાં કઈ ના હોય એવું 4-5 જણાને બોલાવી લે એટલે વાત પૂરી અલા પોંડો તમારે હેન મને ચપ્પીથી માર્યો ને તો મારી નાખો પણ આવી રીતે પાદીને મારો શ્વાસ ના રૂંધી નાખશો હે પારુલ હા બોલો ને. જેના છોકરા ના હોય એ છોકરા દત્તક લઈ શકે તો જેને બાયડી ના હોય બાયડી દત્તક લઈ શકે અરે હું તો ખાલી પૂછું છું મારે તો તું નહીં પારુલ 1 ગ્લાસ પાણી આપજે ને અરે વાહ પારુલ તને વાત કહું તું જ્યારથી મારા ઘરમાં આવી હે ને ત્યારથી તે મારા ઘરનો સ્વર્ગ બનાવી નાખ્યો હા પણ ધ્યાન રાખજો હો જરાય આડાવરા ન થતા નહીં તો હું તમને સ્વર્ગવાસી પણ બનાવી નાખીશ હવે હું કોઈ દિવસ તારી માના તા આવવાનો જ નહીં હવે શું થયું પાછું મારી ઇજ્જત જ નહીં કરતા મારી કદર નહીં કરતા એકનો એક જમાઈ હું તોય હવે બિચારાએ તમારા માટે હોટલમાંથી જમવાનું મંગાવ્યું સોડા પીવડાઈ તમને આઈસ્ક્રીમ ખવડાયો ઉપર જતા 500 રૂપિયા આપ્યા હવે એનથી કેટલું હોય પછી મારા માટે ચા બનાવી એક ચા હાથું થઈને આવું બધું કરવાનું હવે આખા ગામને પૂછી જો જે તારે જે પૂછવું હોય કે જમાઈ આવે ને તો પેલા ચા નું પૂછવાનું હોય આ બધું તો પાછી થાય
એકને એક જમાઈ હે કેટલું રાખે બિચારા તો તમે તારો એમની બાપ કદર નહીં બીજાના જમીઓને જો એક પહેણે ને તમારી સોડી લઈ જાય ને એટલે ગાડી હુદી આપે હે, મને તો ગાડી વરગાડી હે. આટલી હારી હે તોય આવું કરો તમે તો તમને તંબુરો હારી છે અને હારી કહેવાતી હોય ને તો મારે હારી જોતી જ નહીં. તો આપી દો મારા છૂટા છેડા જા. અરે લઈ તો જ રહેવું તું ને પાછું અહીંયા હોશિયારી કરે છે. આયા તો મોટા પડે લેવા શું કામ તારા લેવા બાપે લગ્નનો પડો મોકલ્યો તો તાણે હું આવ્યો તો અહીંયા લેવા તને. તાણે જાણે હોય તાણે આવું જ બોલતા હોય હે મને રંગે ચંગે આમ મારી બેટી તો ગાય છે ગાય. આ સેંકડા હતા ઈ મને યાદ નહીં. તારી માને સેંકડા છે ને તારે સેંકડા છે. તમે- હવે કોઈ દાડો મને કહેતી નહીં કે આવો મારા મમ્મીના તા. તમે બાચકણા હો કાયમ નખરું બાજવાનું જ બોલતા બે હોય તું બાજકણી તારો આખો પરિવાર બાજકણો. તમે હો જેવા અમે ના આવો તો કઈ એ ચાનું નહીં પૂછતા તારા બાપાની બધાય. નકરા ચા નહીં નકરા સર. મારવાડી હોત ટીંગુસ. આટલું આટલું રાખે તોય કદર જ નહીં કરતા કદરની પત્તર ના ફાડીશ. હવે તો આવતા કદર કરતા જ નહીં તમે. ચા નહીં પીરો બતા ચા ચા. આ એ તો ચા મારે લઈને જ જવું પડશે અહીંયા. આવતા જ નહીં મારા બાપાને કરે હવે ગાડીની હારી છે. હોશિયાર. હા બ્રનલા બોલ. હું તમને જે સવાલ પૂછું ને એનો કા જવાબ ના આપતા હારું બોલ. પૂછ. મેં તમને ઓલા પૈસા આપ્યા ને એ ક્યારે પાછા આપશો પરમ દિવસે. હા બોલ ને ભાઈ. પંચર પડ્યું એમ? કઈ જગ્યાએ? હા તો તું અહીંયા હલતો નહીં, હું આવું જ છું. જે હોય ભાઈ પંચર કરીને સીધો સીધો ઘર ભેગો થજે અરે આવશે નહીં જીને હોય ને બોલાવે હે હું આવું કરી કરીને કોણ હતો ખબર છે તને? કોણ હતું તારો ભાઈ હતો. તો મને પેલા કહેવાય નહીં કે મારો ભાઈ હતો એમ આ તો મારા ભાઈબંધો એમાં તારી બળતી હોય ને તો હું તારા ભાઈમાં હવે નહીં જવાનું. બોલતા નહીં જાણે હોય તાણે એવું જ કરતા હોય મારા ભાઈને બચારાને કોક દિવસ આવતો હોય એ રહ્યો હા તે હું જતો જ તો. તાણે લેવા જવાની એમ ના કહેવાય કે હું તાર ભાઈને લેવા જઉં એવું ચોખ ના પડે હું બોલતો તો તારે ફોન ચા પડાવી લેવાની જરૂર તાણે હતી. તમારા ભાઈબંધો કેટલા આવવાના આવા હોય પછી ફોન પડાઈ જ લઉં ને તાણે મારા ભાઈબંધ જ તને નડે. તાણે નકરા બધા અડધી એવા રાતે એવા કામ હોય ને તો તમારે. તારો ભાઈ કામ નહીં આવતો. તાણે. 5000 ઉછીના ચાઈ નહીં નહીં આવતા તમારા ભાઈબંધો બધા તમે એકલા જ જતા હોય જ્યાં હોય ત્યાં હેડ ને હવે નકરા. સાની માની. તમારો ભાઈ બચારો અત્યારે એકલો આવે છે તો હવે શેમાં આવશે એ રોઈ હવે એને જમાં આવવું એમાં આવે. આપણો વિષય જ નહીં. ના હવે હું નથી તમે જવાનું. જો લેવા અરે હેડ હેડ તો સાની માની. હવે પછી મારા ભાઈએ નહીં આવે અહીંયા કોઈ દિવસ અરે ના એને તને લઈ જાય ને તો સારું લે ને. તમારે તમારી જરૂર જ નહીં કોઈ આ દિવસ તો નથી જરૂર. ત્યાં જિંદગી બરબાદ કરીને નથી મારી. જાણે અને હોય ખબર તાણે પડે આવું નહીં. જ આવું જ બોલતા હોય કોઈ દિવસ સારું બોલો મારા વિશે આખે જીવવા નહીં દેતી તું. શું સારું બોલે તારા વિશે? આખા ઘરનું કામ કરું હું તમને હાચું હું તમારા છોકરાને હાચું તમારા મમ્મી ને હાચું હું પણ તારા બાપનો આ હડમાલો હું નહીં હાચવતો. જાણે તો પાણી લાય તો હાચવું જ પડે ને તારા પહેલી મારી ભૂલ થઈ છે કે મારા કરમ ફૂટ્યા તા. મેં હા પાડી તને. હોશિયારી મારે હે. કોઈ દિવસ આ એવું નહીં કે પણ્યા એટલે જાણ ભૂલ કરી મેં ભૂલ કરી હે ભૂલ મારી થઈ છે. મારા બાપ મારી ભૂલ થઈ ગઈ હવે તો. આપી દો છૂટા છેડામાં હા હેડ ને બાપા જો. આપ. હિમુ આમ જો ને બટા આ ટીવી હે ને હું ચાહું ની મેળતું જ નહીં મમ્મી એ ટીવી હે મારા પપ્પા નહીં હવે તો છોકરા બોલવા માંડ્યા હે.